જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું બેબી માટે ડ્રાય ફ્રૂટ લાડવા। ચલો। 1 કપ બદામ, 1 કપ કાજુ, 1 કપ કિશમિશ, 1 કપ પિસ્તા લઈશું, 1 કપ અખરોટ। આ બધું લીધા પછી આપણે એક બાઉલમાં 2 ચમચી ઘી ઉમેરીશું। એના પછી આપણે જે ડ્રાય ફ્રૂટ લીધું છે એ બધું આપણે એમાં ઉમેરી દઈશું અને મસ્ત બ્રાઉન થાય એવી તો સુધી આપણે શેકી લઈશું। એમાં મેં ખાલી આટલા જ ડ્રાય ફ્રૂટ નાખ્યા છે। એમાં તમે ખજૂર અને મખાના પણ એડ કરી શકો છો, પણ અત્યારે મારા પાસે ડ્રાય ફ્રૂટ પાવડર છે એટલે મેં એમાં ઉમેર્યું નથી। તમે એડ કરી શકો છો। જો આની મસ્તી ચાલુ છે, મમ્મા લાડવો આપો, મને ખાવો છે। હવે આપણું કમ્પ્લીટ શેકાઈ ગયું છે એટલે આપણે એક મસ્ત પ્લેટમાં કાઢી લઈશું। ઠંડુ થયા પછી આપણે મિક્સર ગ્રાઇન્ડમાં ઝીણું કરી લઈશું। હવે આપણે એમાં 2 ચમચી ગોળ ઉમેરીશું। એના ફર્યા બાદ મિક્સરમાં આપણે ઝીણું કરી લઈશું। એટલે એમાં એકદમ ઝીણું કરવાનું એટલે બેબીને મોંમાં મોટા દાણા ના આવે। જોઈ લો, આપણા લાડવા તૈયાર છે। ક્રિયાંશ, કેવું લાગે છે તને? હવે એ કમેન્ટ આપશે। ક્રિયાંશ, મસ્ત છે કહી દેશે। જો હા, એનું મિનિંગ એનું મસ્ત છે। થઈ ગયા। હવે આપણે